જય શ્રી ગણેશાય નમઃ, જય ગણપતિ દાદા. તો કન્ટિન્યુ પાર્ટ 3 માટે આપણે આ ચાલુ કરી દીધું હતું. હવે કાપડનું કામ ઉપર જે લગાડવાનું છે એના માટે પડદાની નીચે હંતાઈ ગયા હતા યુવરાજભાઈને કીધું હટી જાઓ ભાઈ, પડદો પડી જશે તો વાગી જશે. આપણે કાપડ આ બધાની હાથમાં આપી દીધું. નયનભાઈ ઊભા જોતા હતા. નયન કે હું પૈસા લઈને આવી ગયો. નયન આવી ગયો તો 400 કરોડ રૂપિયા લઈને હંતાતો તો ભાઈ અમે ભાળી ગયા. ઓલો કે 400 નહીં 200 કરોડ જ છે આપણી વાંહે. હવે ખબર છે તો ઉપર કામ કરી ભાઈ તારું. અને આપણે 250 કરોડનું પ્લાસ્ટિક લઈને આપણે નાખવાનું હતું ઉપર. અને જાપાનથી આપણે કારીગર મગાવ્યો હતો, એનું નામ છે કલ્પેશ. અને આપણે લોક લાડીલા જાપાનથી મગાવેલા કલ્પેશભાઈ આવી ગયા હતા. 250 કરોડ રૂપિયા કે મારાય થાય છે. તારા 250 કરોડ નું હોય, તારા 5 રૂપિયા હોય, તું કાં નેતા નથી ભાઈ. એવી જ રીતે કામ કરતા કરતા આપણી પડી ગઈ હતી રાત. અને ફોક્સ આપણે ચાલુ કરી દીધો હતો. પછી બીજા દિવસે આપણે સાંજે મળી ગયા હતા બધા. અને મિહિરભાઈ કીધું હતું આપણે આજે ફોક્સ લગાડવાનું કામ કરવાનું છે. મિહિરભાઈ સાથે સાથે બાઘોય ચડી ગયો હતો આપણો ફોક્સ લગાડવા માટે. બાઘાને કીધું ભાઈ પડતો નહીં, ધ્યાન રાખજે. ફોક્સ લગાડવામાં થોડાક ડખા થઈ ગયા હતા. બાઘો ગરમ થઈ ગયો હતો ફૂલ મિહિરભાઈ માથે. તને ના નથી પાડી આમ ફોક્સ લગાડવાની? અને બધા છોકરા રાજી થઈ ગયા હતા. માર 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 બાઘા માર, તું એને માર. નયનભાઈ કઈ કામ નતા કરતા પણ કેમેરો સામો લઈને જાવીને એટલે ગમે તે કામ હાથમાં લઈને એની તૈયાર કરી નાખતા હતા. પછી મિહિરભાઈ સોડા લઈને આવી ગયા હતા. અને નિખિલભાઈ ઝૂટકી લીધું હતું કે આ મારો છે. વાહ 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 મિત્રાજભાઈ કે આ મારો છે. બાજુમાં બાઘો હાથ પી ગયો તો 8મો ગ્લાસ ને બાઘાએ કરી નાખ્યો તો શીશો ખાલી. અને મિહિર આવી ગયો તો હથોડી લઈને ઊભો રે ભાઈ. અને મિહિરભાઈ હથોડી લઈને પાછા બહાર વી ગયા હતા તો બાઘાએ પાછું સોડા પીવાનું ચાલુ કર્યું. ભાઈ હવે તો મોય શીશો ખાલી કરી નાખ્યા હોતે. 9 ગ્લાસ સોડા પીને બાઘાએ કરી નાખ્યો તો લાઈટનો જગો મગો. પછી આપણે ડેકોરેશનનું કામ આપી દીધું હતું મિહિરભાઈને. મિહિરભાઈ ગોતતા હતા નયનભાઈને, પણ નયનભાઈ તો અહીંયા આરામ કરે છે. ઊભો થા એ તો કાંઈ કામ જ નથી કરતો હો નયન. અને પછી યસોડો ગરમ થઈ ગયો તો નયન માથે. હો ભાઈ ફૂલે ફૂલ. અને એને કાંઈ પડી નથી, નકરા દાંત જ કાઢે. તો આવી જ રીતે બન્યા રહેજો ભાઈ પાર્ટ 4 માટે. જય શ્રી ગણેશાય નમઃ.